બસ વરસશે વરસાદ. ભારે પવન સાથે વરસી શકે છે જોરદાર વરસાદ. રાજ્ય પર સર્જાયેલા બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આગામી 7 દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. આજે 16 જિલ્લા અને 3 સંઘ પ્રદેશમાં ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો આવતીકાલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે. તો સાથે જ ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. તો સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસી શકે છે. વરસાદની સાથે જ પવનની ગતિ પણ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેના કારણે મોટાભાગના જિલ્લાઓમાં ગરમીનો પારો 3થી 4 ડિગ્રી ઘટ્યો છે. આગામી 1-2 દિવસ હજુ પણ ગરમીનો પારો ઘટવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ આવતીકાલે કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવાની શક્યતા છે. કેરળમાં ચોમાસાનું આગમન થયા બાદ ધીમે ધીમે આગળ વધશે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે.